શું ચાઇનામાં જોવા મળેલો હ્યુમન મેટાન્યુમો વાયરસ બહુ ખતરનાક છે? આવો જાણીએ આવતી 1.5 મિનિટમાં. હ્યુમન મેટાન્યુમો વાયરસ એ કોઈ નવો વાયરસ કે ચાઇનામાં ઉદ્ભવેલો COVID-19 જેવો ખતરનાક વાયરસ નથી. આ વાયરસની સૌથી પહેલા જાણ આપણને 2001ની અંદર નેધરલેન્ડ્સની અંદર થઈ હતી. ત્યાર પછી આ વાયરસના જીનોમ અને અન્ય લાક્ષણિકતાઓ ઉપર ખૂબ બધું કામ થયેલું છે. આ વાયરસથી શું થાય છે? આ વાયરસથી સામાન્ય રીતે ફ્લૂ લાઇક લક્ષણો જેમ કે શરદી, ખાંસી, બુખાર, તાવ અને તૂટ કરતર થતું હોય છે અને કેટલાક કિસ્સાઓ જેની અંદર ન્યુમોનિયા ડેવલપ થાય એને શ્વાસમાં તકલીફ કે ઝડપી શ્વાસોશ્વાસ કે અન્ય તકલીફો થતી હોય છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે? આ વાયરસ COVID-19ની જેમ જ છીંક, ઉધરસ, હાથ પર લાગેલા વાયરસ નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે તે રીતે થઈ શકતું હોય છે. આ વાયરસ કોને વધારે ગંભીર તકલીફો પેદા કરી શકે? આ વાયરસ સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોને, એમાં પણ ખાસ કરીને 1 વર્ષથી નાના બાળકોની અંદર ન્યુમોનિયાના લક્ષણો પેદા કરી શકે, જેમાં ગંભીર તકલીફો થઈ શકે છે. આ સિવાય જો આપના બાળકને પહેલેથી જ હૃદય રોગ, જીનેટિક ખામી અથવા તો ઇમ્યુનોડેફિશિયન્સી કે કિડનીની બીમારી જેવી તકલીફો હોય તો એની અંદર આ વાયરસને કારણે થતી તકલીફો વધારે ગંભીર પ્રમાણમાં જોવા મળી શકતી હોય છે. આ વાયરસનું નિદાન કેવી રીતે થાય છે? તો એના માટે COVID-19ની જેમ જ RT-PCR ટેસ્ટ ઉપલબ્ધ છે. આ વાયરસ માટે હાલ કોઈ રસી કે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી, એટલે સામાન્ય રીતે સિમ્પ્ટોમેટિક એટલે કે લક્ષણોને અનુરૂપ દવા દ્વારા જ હાલ આપણે આની સારવાર કરવાની રહે છે. શું ચાઇનાનો આ ઉપદ્રવ આપણા માટે ખતરનાક છે? સૌથી પહેલા તો સમજી લો કે ચાઇનાની અંદર હાલ જે શરદી, ખાંસી, બુખાર અને ન્યુમોનિયાના કેસીસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે એની અંદર માત્ર હ્યુમન મેટાન્યુમો વાયરસ નથી. એની અંદર બીજા વાયરસીસ જેમ કે COVID-19, RSV વાયરસ, એડિનો વાયરસ એમ જ કેટલાક બેક્ટેરિયા જેવા કે માઇકોપ્લાઝ્મા ન્યુમોનિયા પણ જોવા મળી રહ્યા છે. એટલે COVID-19ની જેમ એક જ વાયરસથી જે ઉપદ્રવ સર્જાયો હતો એવી પરિસ્થિતિ હાલ નથી. બીજું, આપણે 2001ની સાલથી આ વાયરસ વિશે ઘણું બધું જાણીએ છીએ, એટલે જરૂર પડશે તો ભવિષ્યમાં આના વિરુદ્ધ એન્ટીવાયરલ દવા કે રસી પણ આપણે શોધી શકીએ છીએ. તો ડર અને અફવાને બદલે આ વિડીયો આગળ સ્પ્રેડ કરી અને સાચી વૈજ્ઞાનિક માહિતી ચોક્કસ ફેલાવજો. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.